હેલો નમસ્કાર વેલકમ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 11, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેનું પહેલું યુનિટ આજે આપણે ભણીશું, યુનિટ નંબર 1. અને આપણને ખબર છે 11મા ધોરણમાં યુનિટના 2 રીડ આવે, તો આજે આપણે ભણીશું પહેલું રીડ નંબર 1, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અરુણિમા સિન્હાની ના જીવનને આધારિત એક નાની એવી ઘટના, જેણે આખું પોતાનું જીવન ફેરવી નાખ્યું, અને એના જ જે છે શબ્દોમાં રજૂ કરેલો આ પાઠ, જેમાં આપણને ખૂબ જ પ્રેરણા મળે છે, એ પ્રકારની પ્રસ્તુતિ અહીં રજૂ થઈ છે, જે આપણે સમજવાની છે. તો ચાલો વિના કોઈ વિલંબે શરૂઆત કરીએ, ને હું મારું ઇન્ટ્રોડક્શન તો આપી જ દઉં. હું છું દિવ્યેશ ગાડિયા, આપનો મિત્ર, આપનો ઇંગ્લિશનો શિક્ષક. ચાલો કરીએ શરૂઆત. આપણા પહેલા પાઠની પહેલી શરૂઆત છે આપણી. કરીએ રીડ નંબર 1. શું કહે છે? અરુણિમા સિન્હા વોઝ અ વોલીબોલ પ્લેયર, નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. કે અરુણિમા સિન્હા જે છે એ રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, કે જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, સમ ઠગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. અમુક ઠગ્સ એટલે થાય લૂંટારાઓ છે, ઓલું લૂંટી લે, વસ્તુ ચોરતા હોય, એવા લોકોએ જે છે એની ગોલ્ડન ચેઇન, એની સોનાની ચેઇન લૂંટવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક, એને સામી લડત આપી, બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પણ એને દોડતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી. એન્ડ લોસ્ટ હર લેગ, અને આ ઘટનામાં એનો પગ જે છે ત્યાંથી ગુમાવ્યો એણે. બરોબર, તો આ એના જીવનની ઘટના છે, જે ઘટનાના આધારિત આપણને જે છે આગળની પ્રવૃત્તિઓ, આગળની જે ઘટનાક્રમો આપેલી છે. હવે જો પહેલી વસ્તુ એ સમજો કે કોઈ પણના જીવનમાં જ્યારે આવા હાદસા બને, આને અકસ્માત કહેવાય, હાદસા કહેવાય, કે જ્યારે આવા હાદસા બને ને ત્યારે એ વ્યક્તિ અપંગ થઈ ગયું છે. હવે એ વ્યક્તિ જે છે આગળ કોઈ બીજું, આગળ કોઈ એના મનમાં કોઈ ઈચ્છા રહે નહીં. બરોબર, એને મનમાં એમ થઈ જાય હવે બસ મારે કાંઈ નથી કરવું, અપાહિજ થઈ ગયા ને, બીજાના સહારે જીવન જીવવું પડે એમ છે. નેશનલ લેવલે ભલે વોલીબોલ પ્લેયર હતા, પણ પગ કપાઈ ગયો, પગ ગુમાવી બેઠા. હવે આગળ તો કાંઈ નહીં, રિટાયરમેન્ટની લાઈફ જીવવી પડે. પણ નહીં, અરુણિમા સિન્હા જે છે એવા સામાન્ય માણસોમાંથી નથી. જોઈએ આગળ શું કહે છે. This happened when she was 24. આ ઘટના ત્યારે બની જ્યારે તે કેટલા વર્ષની હતી? 24 વર્ષની હતી. However એટલે જો કે his accident never affect her spirit, પણ આ અકસ્માતથી એની જે મનની સ્પિરિટ હતી, એની જે મનની શક્તિ હતી, એના ઉપર કઈ અસર ન થઈ. At All India Institute of Medical Sciences, Delhi, an artificial leg was fitted. આ જગ્યા ઉપર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જગ્યાએ જે છે એને એક ખોટો પગ આપવામાં આવ્યો. A year later, એક વર્ષ પછી, she was retained as the mountaineer. એક વર્ષ પછી એને પર્વતારોહક, માઉન્ટેનર, પર્વતારોહક તરીકે જે છે ઉભરી આવી, and became the first female with an artificial leg to scale Mount Everest. અને દુનિયાની એવી પહેલી સ્ત્રી બની જે આર્ટિફિશિયલ લેગ એટલે કે અપંગ હોવા છતાં દુનિયાની સૌથી ઊંચી શિખર માઉન્ટ એવરેસ્ટ ઉપર જઈ ચડી. This is her unforgettable story of hope. આ એની આશાની ન ભૂલી શકાય, ક્યારે ભૂલી ન શકાય એવા પ્રકારની એક સ્ટોરી છે. એની કરેજની, એની હિંમતની સ્ટોરી છે, એની પ્રોત્સાહન, એની ઇન્સ્પિરેશનની સ્ટોરી છે. લેટ્સ રીડ 4 સાઇન્સ ઓફ હર લાઈફ. ચાલો એના જીવનના જે છે 4 દ્રશ્યો નિહાળીએ, નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ, જે એના ખુદના શબ્દોમાં એને વર્ણવેલા છે. બરોબર, વિચારો તો ખરા, એક એવા વ્યક્તિ કે જે 24 યુવાની, ભરી યુવાની, 24 વર્ષની ઉંમર, અને પોતાનો પગ જે છે અમુક હાદસામાં, અમુક અકસ્માતમાં ગુમાવી બેસે છે. ત્યાંથી પછી પૂરું થઈ જાય, આઈ થિંક સો. બરોબર, મારી તમારી જેવા હોય તો ઓય બાપા હવે પગ નથી, હવે તો કાંઈ કરવાનું જ નથી થતું. રિટાયરમેન્ટ લાઈફ, ગવર્મેન્ટ તો આપણને આપશે જ તે પેન્શન, આ બધું જે મેળા કરશે બસ એ કરો. અને બધા બિચારો કરા કરીને તમે જે એક્સ્ટ્રા ટ્રીટમેન્ટ આપે એ તો મેળવવાની, તો ફ્રીમાં જ ને. એવું કાંઈ જ નહીં. વોલીબોલ નથી રમી શકાતું, કાંઈ વાંધો નહીં, એવરેસ્ટ ચડવાની વાત કરી છે. અહીંયા જે સામાન્ય લોકોને ખાલી કોઈ નાની એવી ટેકરી ચડવાનું કીધું હોય ને તો હાફી રહે, હા રોપવે નથી, એમ આ ગાડી લઈને આવ્યા તો સારું હતું. આ એક પગેથી જે છે એવરેસ્ટ ચડીને બતાવે છે. ચલો સ્ટોરી આગળ વધારીએ. પહેલો સીન નંબર 1. I had started dozing. મને ઝોકા આવવા માંડ્યા હતા.
માય આઈઝ વેર ક્લોઝડ, મારી આંખો બંધ હતી, બટ માય માઇન્ડ વોઝ અવેક, પણ મારું મગજ જાગતું હતું. ટૂંકમાં એવી પરિસ્થિતિ હતી કે આમ ઊંઘ આવતી હતી, આંખો ધીમે ધીમે બંધ થતી હતી, પણ હા હજી આમ હતા તો જાગ્રત અવસ્થામાં. અહીંયા પણ ચિત્ર આપ્યું છે અરુણિમા સિન્હાનું છે. આઈ રિમેમ્બર, મને યાદ છે કે સમવન સેઇંગ ધેટ બેરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, કે મને યાદ છે કે થોડુંક જે છે થોડાક સમય બાદ બરેલી આવવાનું છે, એવું કોક કહેતું હતું. I was a deep thought when I felt a hand tugging my golden chain. હું ખૂબ જ ઊંડા વિચારમાં ડૂબેલી હતી જ્યારે મને એવું ફીલ થયું કે કોક મારી ગોલ્ડન ચેન અડકી રહ્યું છે. A girl's sixth sense is always her best companion. એક છોકરીની જે છે અતિન્દ્રિય જે છે એની હંમેશા વધારે એની શ્રેષ્ઠ સાથીદાર હોય છે. હા, એ પણ વસ્તુ કહી શકાય કે છોકરાઓ કરતા છોકરીઓમાં સિક્સ સેન્સ થોડીક વધારે હોય એકચ્યુઅલી. બરોબર. આ જે દ્રશ્ય છે, દ્રશ્ય ક્યારનું છે કે જ્યારે એની આ સોનાની ચેન લૂંટવામાં આવી અને તેને ટ્રેનની બહાર ઘા કરવામાં આવી, આ એ દ્રશ્યની વાત કરે છે. શું કહે છે આગળ? I instinctively opened my eyes. મેં તરત જ મારી જે છે આંખો ખોલી. And saw 4 or 5 young men around me. મેં જોયું કે 4 થી 5 યુવાન માણસો જે છે, યુવાન પુરુષો જે છે મારી ફરતે ઊભા હતા. Their drunken looks એટલે કે આમ કેવા બેવડા જેવા પીધા હોય, દારૂ પીધો હોય પછી કેવું આમ લુક લાગતો હોય, એવો લુક. Their drunken looks and behavior gave me linking of their intention. એમના લુકના કારણે અને તેમના ચહેરા જોઈને એના જે બિહેવિયર હતું એના કારણે મને ખબર પડી ગઈ હતી એનો ઇન્ટેન્શન શું છે, એમનો ઈરાદો શું છે. I stood up in a flash. હું તરત જ ઊભી થઈ to tell them, એને કહેવા માટે that I had no intention of parting with my chain, કે મારે મારો ચેન લૂંટવા દેવાનો કોઈ ઈરાદો નથી. હું તરત જ ઊભી થઈ ગઈ. મેં કહી દીધું કે ભાઈ મારું ચેન તમે નહીં લૂંટી શકો. So they came together at me. તેથી તેઓ એક સાથે મારી તરફ આવ્યા. બરોબર. ભાઈ જે છે બેન સુતા હતા આરામથી અરુણિમા સિન્હા, અને કોઈ એના ગળામાં જે છે આમ ચેન પકડવા માટેનો પ્રયત્ન કરતું હતું, પણ તરત જ અરુણિમા બેસી જાય છે, જાગી જાય છે અને કહે છે કે ભાઈ મારે મારો ચેન દેવો નથી, કોઈ મારો ચેન લૂંટી નહીં શકે. પણ ઓલા બધાય જે છે એક સાથે હુમલો કરી બેઠા. ને શું થયું? Even though the compartment was full. આખો ડબ્બો જે છે ટ્રેનનો એ માણસોથી ભરાયેલો હતો. None of my fellow passengers, પણ મારા મુસાફરોમાંથી કોઈ પણ મુસાફર got up to even inquire what was happening, કે મારી યારે શું થઈ રહ્યું છે જોવાની પણ જે છે તસ્દી નહોતા લેતા. આખો ડબ્બો મુસાફરોથી ભરાયેલો હતો પણ કોઈને જે છે આ વાતમાં રસ નહોતો. Forgot about the coming to my rescue. અને એ વાત એ લોકો મારી મદદે આવે મને બચાવે એ વાત તો ભૂલી જ જવાની. બરોબર. I had no option but to take them on. મારી પાસે જે છે કોઈ વિકલ્પ જ નહોતો તેમના પર હાવી થવા સિવાય. So I caught a youth who was trying to seize me up. તેથી મેં એક યુવાનને મારી શક્તિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરતો હતો. by his collar and push him back. મેં એને કોલરથી પકડ્યો અને એને પાછળ ધકેલી દીધો. તો શું થાય છે આગળ? I kicked a couple of others. મેં બીજા 2-3 ને લાત પણ મારી દીધી. And expansional battle had begun inside the train on the move. ટ્રેન ઓન ધ મૂવ એટલે કે ચાલતી ટ્રેનમાં જે છે આવી એક અસામાન્ય લડાઈ ચાલુ થઈ ગઈ, બાંધવાનું ચાલુ થઈ ગયું. ધ વુલ્સ એટલે થાય વરુ. તો આમાં પાછા તમને સવાલ થાય સર આ વરુ એટલે કોણ? આ બધા તો માણસો વચ્ચે લડાઈ થતી હતી. પણ બાળકો અહીંયા જે ઓલા ચોરો હતા, જે લૂંટારાઓ હતા ને, એને વુલ્સનું વિશેષણ આપેલું છે કે આ વરુઓ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. એને મારો ચેન ચોરવાનો હજી એક પ્રયત્ન કર્યો. આઈ સ્ટીલ રેસિસ્ટેડ. હું હજી પણ ઈ જે છે એનાથી બચવાનો પ્રયત્ન કરતી હતી. until one of them driven by a frenzy gave me an extra hard kick using his force, all force. પણ આ છતાંય આ જે જનૂની બની ચૂકેલા લોકો હતા એમાંથી એકે જે છે વધારે પડતા બળ કરીને, વધારે પોતાનું જેટલું બળ હતું બધું બળ વાપરીને મને જોરથી લાત મારી અને પરિણામ શું આવ્યું? ઓફ બેલેન્સ. હું સંતુલન ગુમાવી ચૂકી. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. એ ગુમાવેલું સંતુલન જે છે વ્યવસ્થિત તરત આમ હાથમાં ન રહ્યું. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. લગભગ જે છે હું ટ્રેનની બહાર કાયદેસર ઉડી. એટલો જોરથી ધક્કો માર્યો તો મને. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. મારા હાથમાં મારો મોબાઈલ ફોન હતો. આઈ વોઝ મિડ એર. હું હવામાં જ હતી. વેન આઈ ફ્લુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન. જ્યારે હું ઉડીને બીજા ટ્રેન, મારી ટ્રેન આ રીતે ચાલતી હતી અને સામેના પાટા ઉપર બીજી ટ્રેન આવતી હતી, હું અહીંયાથી ઉડીને સામેની ટ્રેન સાથે ભટકાણી.
મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. અને બીજા ટ્રેક ઉપર, પાટા ઉપર જઈને પડી. આવો હાદસો બની ગયો. માય બોડી હિટ વિથ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. શું કહે છે, મારું શરીર તે ટ્રેનને અથડાઈને મારી ટ્રેન પર પાછું ફેંકા. વિચાર કરો કેટલા જોરથી, કેટલું બળ કર્યું હશે પેલા વ્યક્તિએ, કે એવું જોરથી એને પાટું માર્યું કે અરુણિમા સિન્હા જે છે પોતાની ટ્રેનમાંથી કૂદીને સામેની ટ્રેનમાં અથડાઈ અને એનું શરીર જે છે ત્યાંથી અથડાઈને પાછું જે છે પોતાની ટ્રેનમાં આવ્યું. શું કહે છે, this ping pong must have continued for several seconds before gravitational force pulled me down. કે આ પિંગ પોંગ એટલે કે આ જે ફંગોળવાનું છે અમુક સેકન્ડો સુધી ચાલુ રહ્યું, જ્યાં સુધી ગ્રેવિટેશનલ ફોર્સ, જ્યાં સુધી ગુરુત્વાકર્ષણના કારણે હું નીચે ન પડી ગઈ. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મારા ઘણા બધા પ્રયત્નના કારણે, મારા ઘણા બધા પ્રયત્નો હોવા છતાં, માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, મારો ડાબો પગ જે છે ટ્રેક ઉપર પડ્યો. ગચ ગચ, that was the sound of my leg getting chopped. ગચ, આ અવાજ હતો જે અવાજથી મારો ડાબો પગ કપાઈ ગયો. There was no one to hear my instant scream. તે પગ કપાવાના કારણે સીધો પગ કપાઈ જાય, ઓહ પગ કપાઈ ગયો એવું ન હોય ને, રાડ પડી જાય, ચીઝ પડી જાય. એ પગ કપાવાનો તો રાડ તો નીકળી હોય ને, પણ એ મારી જે ઇન્સ્ટન્ટ સ્ક્રીમ એટલે કે તરત જે સ્ક્રીમ નીકળી હોય, તરત જે રાડ નીકળી હોય, એ રાડ સાંભળવા વાળું કોઈ નહોતું. I lay motionless for a while. મોશનલેસ એટલે કે હલનચલન વગર, હું થોડાક સમય માટે હલનચલન વગર એમનેમ પડી રહી. Watching the red tail light of the train until the dimmed and faded into the darkness. મેં ટ્રેનની જે પાછળની બાજુ જે લાલ લાઈટ થતી હોય ને, તે લાલ લાઈટને અંધારામાં મંદ થતા જોઈ અને પછી ઓઝલ થતા જોઈ. Then I fainted. ત્યારબાદ હું બેહોશ થઈ ગઈ, ત્યારબાદ હું મૂર્છિત થઈ ગઈ. હવે આ છે દ્રશ્ય નંબર 2, સીન 2. I was admitted to AIIMS. મને જે છે એમ્સમાં દાખલ કરવામાં આવી, એમ્સ દિલ્હી, ઓન ધ ઇન્ટરવર ઓફ ધ PM, કે જ્યારે પ્રધાનમંત્રીની દરમિયાનગીરી હતી એની સાથે મુલાકાત થતી હતી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. કે જે યુનિયન ગવર્મેન્ટ હતી, સરકાર હતી તે સમયની, તે મારા દવાખાનાનો તમામ ખર્ચ ઉઠાવવાની હતી. Soon AIIMS began issuing daily medical bulletin on my status. તરત જ જે એઇમ્સ છે તરત જ જે છે મારા જે રોજના મેડિકલ સ્ટેટસ હોય, કે આજે મને કેવું થયું, આજે મને કેવું ફીલ થાય છે, એના આધારે એ પ્રકાશિત કરવાનું ચાલુ કર્યું, લોકોમાં આપવાનું ચાલુ કર્યું. I was told that મને જણાવવામાં આવ્યું કે young people, યુવાન લોકો, auto drivers and roadside vendors were carrying out of candle march to galvanize support for me. કે આ લોકો જે છે, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ છે, રોડ સાઈડના ફેરિયાઓ છે, એ મારી માટે જે છે કેન્ડલ માર્ચ એટલે મીણબત્તીઓ લઈને આંદોલન કરવા નીકળ્યા હોય ને, સત્યાગ્રહ, શાંતિથી, એને કેન્ડલ માર્ચ કહેવાય. એ લોકો મને સમર્થન આપવા માટે આવું કરી રહ્યા છે. એન્ડ ટુ પ્રે, મારા માટે પ્રાર્થના કરી રહ્યા છે, ફોર માય રિકવરી, કે હું ઝડપથી રિકવર થઈ જાઉં, હું ઝડપથી સારી થઈ જાઉં, એના માટે મારા માટે પ્રાર્થના કરી રહ્યા છે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, તેમની મદદથી અને આ લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્સિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. ધીમે ધીમે જે છે મેં સારવારને પ્રતિક્રિયા આપવાનું ચાલુ કર્યું. ટૂંકમાં જે રિકવરી, તો પગ તો કપાઈ ગયો તો એ તો નવો તો ન સાંધી શકાય, પણ જે બ્લડ લૂઝ થઈ ગયું હોય, જે શરીરમાં વીકનેસ આવી ગઈ હોય, એમાં મને રિકવરી આપવા માંડી. પછી કહે છે, વન મોર્નિંગ, એક સવારે, માય બ્રધર ઇન લો, મારા બનેવી કોણ? માય સિસ્ટર લક્ષ્મી હસબન્ડ, મારી બહેન લક્ષ્મીના હસબન્ડ જે છે, સાહિબ, એ નામ સાહિબ છે, સડનલી આસ્ક્ડ મી, અચાનક એણે મને પૂછ્યું. જોજો આ એક ઘટના શું છે, એના જીવનને નવું લક્ષ્ય આપવાની ઘટના છે. કારણ કે જો એક વસ્તુ સમજો, યુવાનો છો, તમે પણ છો, એટલે તમને ખબર હશે કે લક્ષ્ય વગરનું જીવન જે છે એ ફૂટબોલના દડા જેવું હોય. જે આવે ને પાટું મારીને વયું જાય. સાચું? બંને ટીમ વાળા મારે, અને મજા આવે તો ગોલકીપર હાથે મારતો હોય. હા, લક્ષ્ય વગરનું જીવન આવું હોય, ફૂટબોલના દડા જેવું. આ અરુણિમા સિન્હાના જીવનમાં એક લક્ષ્ય હતું. વોલીબોલ પ્લેયર હતી, પોતાનું વોલીબોલમાં કરિયર આગળ બનાવવું હશે, આવું એના જીવનમાં લક્ષ્ય હતું. પણ હવે તો પગ કપાઈ ગયો છે.
એટલે સ્પોર્ટ્સમાં તો અશક્ય વસ્તુ થઈ ગઈ. હવે લક્ષ્ય વગરના જીવનને લક્ષ્ય આપવું જરૂરી છે. આ ઘટના એ છે કે જ્યાં એને એનું લક્ષ્ય મળે છે. બરોબર. પેલી ઘટના જે આપણે પેલો સીન જોયો, પેલા સીનમાં શું થયું, એની સાથે એક ઘટના બની, એક અકસ્માત થયો, અને આ સીનની અંદર એવું દેખાડશે કે ભાઈ એને એક નવું લક્ષ્ય મળશે, એક નવો ટાર્ગેટ મળશે. તો એના બનેવી સાહેબ એટલે કે એની બેનના હસબન્ડ જે નામ સાહિબ છે, એ એમ કહે છે એવરેસ્ટ ચડોગી, એવરેસ્ટ ચડીશ. He had just read an interesting piece of information. એણે હમણાં જ એક રસપ્રદ માહિતી વાંચી હતી ઇન ધ ન્યૂઝપેપરમાં કે નો ફિમેલ એમ્પ્યુટી had ever scaled Everest. કે કોઈ પણ અપંગ મહિલાએ એવરેસ્ટ સર કર્યું નથી, એટલે એવરેસ્ટ ચડી નથી. તો એને પૂછ્યું એવરેસ્ટ ચડીશ, એવરેસ્ટ ચડોગી? અને આઈ વોઝ અમ્યુઝડ. અને મને જે છે ને, મને આ વાત ઉપર થોડુંક આમ સારું ન લાગ્યું, બહુ બેટર ફીલ ન થયું. હું આ બાબતથી બહુ કઈ ખુશ ન થઈ. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટેન એવરેસ્ટ. મેં સામો સવાલ કર્યો કે મારો પગ નથી અને તમે એવરેસ્ટ ચડવાની વાત કરો છો. જવાબ આવે છે આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. મેં મારા જાતને મને કહેવાનું ચાલુ કર્યું કે ઇફ આઈ કુડ ટેક અ શોટ ઓફ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, કે જો હું ખરેખર એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું અને સફળ થાવ, I would become the first female amputee to hold that record. તો હું દુનિયાની એવી પહેલી અપંગ વ્યક્તિ બનીશ જે આ રેકોર્ડ બનાવશે. I thought about it for some time. મેં થોડાક સમય માટે વિચાર્યું. And then I conveyed it to સાહિબ. અને પછી મેં સાહિબને રજૂ કર્યું કે ભાઈ હા હું તૈયાર છું. My willingness, મારી ઈચ્છા રજૂ કરી to take up the challenge. એ ચેલેન્જને, પડકારને ઝીલવાની મારી ઈચ્છા વ્યક્ત કરી. ઠીક હે, હમ કરેંગે, I said. જવાબ આપે છે ઠીક હે, હમ કરેંગે. સાહેબે પૂછ્યું તો એવરેસ્ટ ચડોગી? જવાબ આવ્યો ઠીક હે, હમ કરેંગે. I now had something to look forward to. અને હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે, કંઈક આગળ વધવા માટે મારી પાસે કંઈક હતું. મારા જીવનને એક ઉદ્દેશ્ય હતો, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. એક લક્ષ્ય હતું, એક સિદ્ધાંત હતો, એક લક્ષ્યાંક હતું, એક કારણ હતું. શેનું? આગળ વધવાનું, સ્વપ્ન જોવાનું કારણ હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. આ સહેલું નહીં હોય. બટ થ્રુઆઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ મારા આખા જીવનમાં સહેલું હતું શું? એને પોતાને વિચાર્યું કે આ સહેલું નહીં હોય, પણ નકર મારા જીવનમાં સહેલું છે શું હવે? બરોબર, એમ કરીને આગળ વધે છે. I felt like I was born again. મને એવું લાગતું હતું કે જાણે કે મારો પુનઃજન્મ થયો છે. Then I started waiting for my artificial limb to arrive. ત્યારબાદ મારો કૃત્રિમ પગ આવી પહોંચે તેની રાહ મેં જોવાનું ચાલુ કરી. When it finally arrived, જ્યારે તે આવ્યું, I was overjoyed. હું બહુ જ ખુશ થઈ ગઈ. The artificial leg felt almost like my real leg. એ artificial leg, એ જે ખોટો પગ હતો, એ લગભગ મારા સાચા પગ જેવો જ હતો. I could hardly feel the difference. મને ક્યારેક જ જે છે એમાંથી ભેદ આમ કે આ ખોટો છે ને સાચો છે ક્યારેક જ એવું ફીલ થતું. એવું ખરેખર ન હોય. એકચ્યુઅલી આ જે ખોટો પગ હોય નિર્જીવ જ હોય, એને તમે કાઢી શકો, સૂકવી શકો, બરોબર, ધોઈને પાછું લગાડી શકો, એમાં ફિલિંગ ન આવે. પણ આમ ઊભા હોય તો ફીલ ન થાય કે ભાઈ આમાં ખોટો આ છે ને સાચો આ છે. ઊભા રહેતી વખતે જે છે આ વસ્તુ ફીલ ન થાય. આગળ શું કહે છે? I had started falling in love with this stranger. મને આ અજાણ્યા વ્યક્તિ સાથે ધીમે ધીમે પ્રેમ થવા મળ્યો. અજાણ્યા વ્યક્તિ નથી, એ આર્ટિફિશિયલ લેગની વાત કરે છે. બરોબર, એને જે ખોટો પગ ચડાવવામાં આવ્યો ને, એને સ્ટ્રેન્જરનું નામ આપ્યું છે કે અજાણ્યા. મને આ અજાણ્યા સાથે, આ પગ સાથે મને પ્રેમ થવા માંડ્યો. whom I was wedded for life. જેને મારે આખા જીવન જે છે મારી સાથે રાખવાનો હતો. રાખવાનો ન કહી શકાય, જેને મારે આખા જીવન પહેરવાનો હતો. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. મેં પર્વતને જ મારું લક્ષ્ય બનાવ્યું હતું અને મારે આ અજાણ્યા વ્યક્તિ સાથે, આ અજાણ્યા પગ સાથે જ જે છે એને આગળ વધવાનો હતો, એને સર કરવાનો હતો. સીન નંબર 3, દ્રશ્ય નંબર 3. ચલો જોઈએ શું કહે છે. On 28 February 2012, 28 ફેબ્રુઆરી 2012 ની વાત છે. I almost a year after I was pushed out of the train.
લગભગ 1 વર્ષ થઈ ગયું હતું મને જ્યારે ટ્રેનથી બહાર ધકેલવામાં આવ્યા. I set out for a training institute set up by બચેન્દ્રી પાલ, કે હું બચેન્દ્રી પાલ દ્વારા બનાવેલા એક ઇન્સ્ટિટ્યૂટમાં હતી. બચેન્દ્રી પાલ કોણ છે એ પણ તમને જણાવી દઉં. આ જે ફોટો છે બચેન્દ્રી પાલનો છે. શી ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ રીચ એવરેસ્ટ. આ ભારતના પહેલા વ્યક્તિ છે ફિમેલ જેણે એવરેસ્ટ સર કર્યું છે. બરોબર. શું કહે છે બચેન્દ્ર પાલ નિયર ઉત્તરકાશી. I called up Bachindra Pal to tell her that we had reached Uttarkashi. મેં બચેન્દ્ર પાલને જે છે કોલ કર્યો અને જણાવ્યું કે અમે જે છે ત્યાં પહોંચી ગયા છે, ઉત્તરકાશીએ પહોંચી ગયા છે. She was surprised at how quickly I had reached. એમને આશ્ચર્ય થયું કે અમે એટલા બધા જલ્દી કેવી રીતે પહોંચી ગયા. After this my confidence skyrocketed. અને ત્યારબાદ તો મારો આત્મવિશ્વાસ આમ રોકેટની જેમ ઉડ્યો. બચેન્દ્ર પાલ always pumped a fresh confidence in me. બચેન્દ્ર પાલ હંમેશા મારા હરરોજ મારી અંદર જે છે નવો આત્મવિશ્વાસ ઉમેરતા. અરુણિમા you are far better than others. કે અરુણિમા તું અન્ય કરતા ઘણી સારી છો. These people seem to be suffering from a handicap. કે આ લોકો જે છે બીજા બધા લોકો જે છે એ અપંગ હોવાના કારણે પીડાય છે ને એનું દુઃખ વ્યક્ત કરે છે. Not you, તું નહીં. I am proud of you. મને તારા ઉપર ગર્વ છે. But before Everest expedition you will have to prove yourself. પણ એવરેસ્ટના એક્સપ્લેનેશન પહેલા એટલે કે એવરેસ્ટ ચડતા પહેલા તારે તારી જાતને સાબિત કરવી પડશે કે તું એવરેસ્ટ ચડવા માટે તૈયાર છે. If you climb 21,798 feet, જો તું 21,798 ફીટ ઊંચી ચામસર કાંગડી જે પર્વત છે માઉન્ટેન ઇન લદાખ, જે લદાખમાં આવેલો છે, જો તું ઈ ચડી બતાવીશ you will be on your way to Everest. તો તું એવરેસ્ટ ચડી શકીશ. બરોબર. તારે શું કહે છે એમ બચેન્દ્ર પાલે કીધું કે ભાઈ ડાયરેક્ટ એવરેસ્ટ ચડો, હાલો ભાઈ હાલવા માંડો, ચડો ચાલો જોઈએ કેમ થાય છે. એમ ન હોય ને, એવરેસ્ટ ચડવાની વાત છે. કઈ સાપુતારાની ટેકરી નથી ચડવાની. તો શું કહે છે એવરેસ્ટ ચડવા માટે તારે સાબિત કરવું પડશે કે તું એવરેસ્ટ ચડીએ કેમ છો, તારામાં કાબિલિયત છે કે નહીં ચેક તો કરવું પડશે. અને એ ચેક કરવા માટે છે શું લદાખની અંદર આવેલું છે ચામસર કાંગડી નામનું એક માઉન્ટેન છે જે કેટલી ઊંચાઈ તો કે 21,798 ફીટની ઊંચાઈ આવેલું છે. તો એ ઊંચાઈ જો તું ચડી જા તો હું માની લઉં કે હા તું ચડી જાય છે. અને I successfully completed that expedition. અને મેં એ સાહસિક પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. શું કહે છે by the time સમય જતા જતા we reached the base camp. અમે બેઝ કેમ્પે પહોંચી ગયા. Situated at 80,000 feet, જે 18,000 ફૂટની ઊંચાઈ હતો. 16 of the 19 members of the team had retired. 19 જણામાંથી 16 જણા પાછા વળી ગયા હતા, ત્યાંથી નિવૃત્ત થઈ ચૂક્યા હતા. હાલો ભાઈ ઘેરે હાલો, આપણા નહીં થાય. બચેન્દ્ર પાલ greeted me at the base camp. બચેન્દ્ર પાલે મને જે છે બેઝ કેમ્પ ઉપર મને જે છે અભિવાદન કર્યું. મેરી શેરની, she said and took me in the warm embrace. તેણે મને મેરી શેરની એમ કહ્યું અને મને ભેટી પડી. In the evening, સાંજના સમયે બચેન્દ્ર પાલ announced that, બચેન્દ્ર પાલે એ વસ્તુની જાહેરાત કરી કે I was finally ready for Everest, કે હું એવરેસ્ટ માટે તૈયાર છું. She also assured me that she would talk to the officials at Tata Steels for supporting my Everest dream. કે એમણે એ પણ કહ્યું કે હું ટાટા સ્ટીલના મેનેજિંગ સ્ટાફ સાથે વાત પણ કરીશ કે તે તારા આ જે સ્વપ્ન છે આ પર્વત ચડવાનું એમાં તારી મદદ કરે. I arrived at Everest Base Camp on 11th April 2013. શું કહે છે કે હું એપ્રિલ 11, 2013 ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પમાં પહોંચી. Near about 2 years had passed since there was the thrown out of the moving train. અને એ લગભગ જે છે મારા 2 વર્ષ પૂરા થઈ ગયા હતા જ્યારે મને ટ્રેનની બહાર ફેંકવામાં આવી હતી. એ ઘટના કોઈ ભૂલી ન શકે ને સાહેબ, કારણ કે જીવનનો આખો વળાંક થઈ ગયો ને. સામાન્ય જીવન જીવાતું તું કોઈ વોલીબોલની મેચ રમવા જાતી હશે એક ટ્રેનમાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રેનમાંથી, બરોબર, પણ આ ઘટના બની, ઘટના ભૂલાય થોડી. શું કહે છે એ લગભગ એ દિવસે 2 વર્ષ પૂરા થયા હશે. At the camp nobody seemed to know that I had an artificial leg. એ કેમ્પમાં મારે એક ખોટો પગ છે એ વાતની કોઈને ખબર જ નહોતી અને કોઈને ખબર પડી પણ નહીં. One day, એક દિવસ while returning, જ્યારે પાછા આવતી વખતે my left leg got wet. મારો ડાબો પગ જે છે થોડોક ભીનો થઈ ગયો. with snow,
બરફના કારણે, બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ, કારણ કે હું જે છે 2-3 વાર લપસી ગઈ હતી. ઓન ધ સ્લીપરી સરફેસ, ઈ લપસણી એવી સપાટી ઉપર જે છે હું લપસી ગઈ હતી 2-3 વાર, એટલે મારો ઈ ડાબો પગ જે છે, ખોટો પગ જે છે, એ બરફના કારણે ભીનો થઈ ગયો. તો નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઓફ ધ સન ટુ ડ્રાય. બીજા દિવસે જે છે એ મારો મેં ડાબો પગ જે છે એ ખોટો પગ હતો એ બહાર કાઢ્યો, તડકે સુકવવા મૂક્યો હતો. અને એટ ધેટ ટાઈમ, તે સમયે સમ ફોરેનર્સ, અમુક જે ફોરેનર્સ બીજા દેશમાંથી આવતા હોય ને, એવા લોકોને રિયલાઇઝ ધેટ, એ લોકોને ખબર પડી કે આઈ હેડ ઓનલી વન લેગ, કે મારી પાસે ખાલી એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સ્કોર્ડ, ત્યારબાદ મારી જે ટીઆરપી સ્કોર્ડ હતી ઇન માય ફાઇનલ એક્સપેડિશન સો સાગરમાથા, બરોબર. શું કહે છે કે ત્યારબાદ જેવી એને ખબર પડી તેથી મારી લોકપ્રિયતા વધવા માંડી, અને ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા, ધ હેડ ઓફ ધ સી ઓફ લોકલ નેમ પીક ઓફ ધ એવરેસ્ટ. સાગરમાથું શું છે કે ભાઈ એવરેસ્ટનું જે સૌથી ઊંચાઈનું નામ છે ને, સૌથી ઊંચાઈનો ભાગ, એનું લોકલ નામ છે સાગરમાથા. નીમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. આ જે ફોટો છે નીમાકાંચાનો છે, કે નીમાકાંચા જે છે ને એ મારા માઉન્ટેનના ગાઈડ હતા. એ મારા ગાઈડ હતા, કે માર્ગદર્શક હતા, કે મને કહેતા હતા કે ભાઈ હવે અહીંયાથી આગળ આવી રીતે વધવાનું, આમ ચડવાનું, બધું મને જણાવતા હતા. He was a nice and helpful Nepalese man. તે ખૂબ જ સારા અને મદદ કરતા નેપાળી માણસ હતા. Who used to scold me at times, કે જે મને ઘણી વખત જે છે, ઘણી વખત ખીજાતા, ઘણી વખત વઢતા, when upset, જ્યારે દુખી હોય. The last trek to the peak of Everest began. અને હવે જે છે છેલ્લો ટ્રેક ચાલુ થાય છે, એવરેસ્ટ ઉપર ચડવાનો જે છે છેલ્લો ટ્રેક ચાલુ થાય છે. It was a very dangerous, બહુ જ ખતરનાક હતો તે. નેરો પાથ, બહુ જ પતલો રસ્તો હતો. I slipped and fell once, હું લપસી ગઈ ને એકવાર પડી પણ ગઈ. Even my oxygen was running out, મારું ઓક્સિજન પણ એકવાર પૂરું થઈ ગયું. I was struggling with my paining leg, એ મારા દુખતા પગ સાથે જે છે હું સંઘર્ષ કરી રહી હતી. My Shepra said I must quit, મારા શેરપાએ કહ્યું કે મારે હવે ચડવાનું છોડી દેવું જોઈએ, મારે ઉપર ન જવું જોઈએ. But I knew that, પણ મને ખબર હતી કે there was no going back, પાછા વળવાનો રસ્તો નથી, પાછું વળીને કાંઈ છે જ નહીં, આગળ જ જવાનું છે. I pushed forward throughout my Shepra, kept insisting that I should return. કે એ વ્યક્તિ જે મારા શેપરા હતા, એને મને વારંવાર મને કહ્યું કે ભાઈ પાછી વળી જાય, પાછી વળી જાય, છતાં પણ હું આગળ વધતી રહી. I have enough oxygen to reach the summit and hoist the country's flag. મારી પાસે શિખર પર પહોંચવા માટે અને મારા રાષ્ટ્રધ્વજને લહેરાવવા માટે પૂરતું ઓક્સિજન છે. What happens afterwards doesn't matter anymore. એના પછી શું થશે કાંઈ ફેર નથી પડતો. I told નીમાકાંચા firmly, મેં નીમાકાંચાને આ વસ્તુ કડકાઈથી કહી દીધી. હું કહી દીધી, નીમાકાંચાને વારંવાર કહેતા હતા, ના જે શેરપા હતા એ વારંવાર કહેતા હતા કે બેટા વૈયા પાછી, ઉપર નથી જવું હવે. પણ હું કીધું, એને જવાબ હું આપ્યો કે ભાઈ મારી પાસે ઉપર ચડવા માટે અને ત્યાં મારો રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે પૂરતો ઓક્સિજન છે. એના પછી હું થાય કાંઈ નથી ફેર પડતો, હું આને જોવું જ નથી હું થાય. Remember, none can defeat you until you conclude. યાદ રાખો કે જ્યાં સુધી તમે હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતો નથી. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ. હા, વારંવાર જે નિષ્ફળતા આવશે એ તમારી કસોટી જરૂર કરશે, બટ કીપ ટ્રાઈંગ, પણ પ્રયત્ન કરતા રહેજો. આ વાક્ય પાઠમાં તમારા માટે લખ્યું છે. આ પ્રયત્ન કરતો રહેવાનો, ભલે ગમે એટલી વાર ફેલ થાવ. Some doors of opportunity will certainly open. અમુક સફળતાના દરવાજા જરૂર ખુલશે, જો મહેનત કરશો તો ખુલશે. Then I could see him following me even as I continued to drag myself to the top. પછી મેં જોયું કે શિખર તરફ મારી જાતને મેં ખેંચવાનું ચાલુ કર્યું તો તે પણ મારી પાછળ આવી રહ્યા હતા. The drag continued till the finally. અને આવી રીતે જે છે ધીમે ધીમે પરાણે આગળ વધવું, ફાઇનલી જે છે એ બન્યું. Finally happened. The top is a small 20 by 20 ice table. જે ઊંચાઈ છે ને, ઊંચાઈ, એ ઊંચાઈ કેટલી છે ખબર? ઊંચાઈનો આખો ભાગ 20 by 20 નું નાનું એવું ટેબલ જ છે ખાલી. I saw several flags of various countries fluttering proudly. મેં જોયું કે એ જગ્યા ઉપર ઘણા બધા દેશના ઝંડાઓ જે છે પ્રાઉડલી, ગર્વભેર જે છે ઉડી રહ્યા હતા, ગર્વભેર લહેરાઈ રહ્યા હતા.
આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ. મેં આ ક્ષણને મારા મનમાં બહુ બધી વાર જીવી છે. સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. મારા મગજમાં એટલી વાર જીવી છે that I did not have to be told that finally I had arrived. કે મારે એ વસ્તુ કહેવાની જરૂર જ નહોતી, જણાવવાની જ નહોતી કે હું અહીંયા પહોંચી ગઈ છું. At 10:55 AM on 21st May 2013, કે મે મહિનાની 21મી તારીખે 2013ના રોજ સવારના 10:55 I was on the top of the world. હું આખી દુનિયાના ટોપ ઉપર હતી. માઉન્ટ એવરેસ્ટની સૌથી ઊંચી ટોપ ઉપર હતી. I felt like dancing, crying and laughing at the same time. કે હું રડી રહી હતી, હું હસી રહી હતી, હું નાચી રહી હતી, આ બધું એક સાથે થઈ રહ્યું હતું. My mind was a kaleidoscope of emotion. મારું મગજ જે છે એ ભાવનાઓનો kaleidoscope બની ગયું. Everyone has a reason to be alive. કે દરેકને પાસે જીવતા રહેવાનું એક કારણ તો હોય જ છે. Maybe this was mine. લગભગ આ કારણ મારું હતું. I held my flag and raised both of my hands high up into register my country's record. મેં મારો હાથ જે છે મારા ફ્લેગને જે છે એક હાથમાં પકડી રાખ્યું અને મારા બંને હાથોને શક્ય હોય તેટલા ઊંચા કર્યા અને મારો ધ્વજ લહેરાવ્યો. ચલો આજના વિડીયોમાં એટલું જ. હવે છે આપણું હોમવર્ક. હોમવર્કમાં છે ટ્રુ ફોલ્સ. વિદ્યાર્થી મિત્રો, તમારી નજર સામે અત્યારે 10 ટ્રુ ફોલ્સ છે, જે 10 ટ્રુ ફોલ્સ તમારે જાતે હોમવર્કમાં ક્લિયર કરવાના છે, હોમવર્કમાં સોલ્વ કરવાના છે અને આના જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં આપવાના છે. બરોબર? 10 વાક્યના 10 ટ્રુ ફોલ્સના જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાના છે કે આમાંથી કયું વાક્ય સાચું છે અને કયું વાક્ય ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું હોમવર્ક. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 1 નો રીડ 1. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટનો રીડ 2 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.